દુનિયાભરમાંથી લોકો બાલાસિનોરના રયોલી આવે છે ડાયનોસોરના અવશેષો જોવા, પણ કમનસીબી તો જુઓ સાહેબ, મ્યુઝિયમ પહોંચતા પહેલા જ રસ્તામાં ડાયનાસોરના જમાનાના ખાડા આપનું સ્વાગત કરે છે। વાત એમ છે કે મહીસાગરના બાલાસિનોરનું આ ગૌરવશાળી રયોલી મ્યુઝિયમ જે દેશમાં નંબર 1 છે, ત્યાં જવાનો માર્ગ અત્યારે નંબર 1 જર્જરિત બની ગયો છે। છેલ્લા 1 વર્ષથી સહેલાણીઓ અસ્થિભંગ થાય એવી હાલતમાં અહીં મુસાફરી કરી રહ્યા છે। વિદેશી મહેમાનો આવે છે મ્યુઝિયમ જોવા અને જોઈને જાય છે ગુજરાતના બિસ્માર રસ્તાઓ। માત્ર પ્રવાસીઓ જ નહીં પણ બાયડ, લુણાવાડા અને સાઠંબાને જોડતા આ મુખ્ય માર્ગે સ્થાનિકોની કમર તોડી નાખી છે। તંત્ર ઊંઘમાં છે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવાય છે? સ્થાનિકોની એક જ માંગ છે કે આ રસ્તો મ્યુઝિયમ જેવો આધુનિક બનાવો। બાલાસિનોરના જે પણ દર્દીઓને બાયડ ખાતે સારી હોસ્પિટલની સુવિધાઓ માટે જવું પડતું હોય છે, તો પણ આવા હોસ્પિટલ જવાની અંદર આ રસ્તાને ખૂબ પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડે છે। અહીંયા દેશ વિદેશથી પણ સહેલાણીઓ ડાયનોસોર ખાતે આવે છે અને ડાયનોસોર આવવામાં એમને જે આ રસ્તાના કારણે ખૂબ સામનો કરવો પડે છે, જેથી કરી અને ડાયનોસોરમાં પ્રવાસીઓનો પણ દિવસે દિવસે ઘટાડો થવા જઈ રહ્યો છે। એટલે અમે અમારી માગણી છે કે આ રસ્તાને સત્વરે નવો કરવામાં આવે। ડાયનોસોર પાર્ક બોથરા ઇસ્તાનાવાળા ચોકડીથી રૈયોલી સુધીનો ડાયનોસોર પાર્ક વાળો રસ્તો છેલ્લા 1 વર્ષથી તો બહુ એટલી જર્જરિત હાલતમાં છે કે જવા આવવામાં પણ મુશ્કેલી પડે છે અને આવતા પ્રવાસીઓને પણ મુશ્કેલી પડે છે। અને અહીંયા નજીક જવા માટે આ લુણાવાડા જવા માટે આ રસ્તો ટૂંકો પડે છે, એટલે આ જલ્દી રિપેરિંગ થાય એવી આ આજુબાજુ જનતાની માગણી। આ ડાયનોસોર જવાનો રસ્તો ખરાબ થઈ ગયો, ખાડા ખચ્ચા પડી ગયા છે। 1 વર્ષથી આ રસ્તાનું કોઈ કામકાજમાં કોઈ ધ્યાન લેવાતું આવતું નથી। ઝડપી થાય એ સારું એમ।